ઈશ્વરના આ મંદિરનું જ્યારે નિર્માણ થયું અને દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, 5 વર્ષ પૂર્ણ થયા છે. 6ઠા વર્ષમાં મંગલ પ્રવેશ. મંદિરો બાંધવા, ભગવાનની પ્રતિષ્ઠાઓ કરવી, એટલું જ ત્યાં કાર્ય પૂરું નથી થતું. પરંતુ એ મંદિર જે જગ્યાએ બંધાવ્યું છે એ ગામની તમામ જાહેર જનતાઓના હૃદય સુધી જો ભગવાનનું સ્થાન પહોંચે, ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગૃત થાય, તો અમે મંદિર બનાવ્યું સાર્થક ગણાય. 1997માં અજમલગઢ ઉપર સૌથી પહેલું મંદિર આપણા વિસ્તારમાં બનાવ્યું. નાગેશ્વર મહાદેવ. શ્રીમાન જાનુભાઈ ભોયા એ સમયના સાંસદ, એમના બંધુ અને ગ્રામજનો વતી અજમલગઢના ડુંગર ઉપર આપણે સૌથી પહેલું એ મંદિરનું નિર્માણ થયું. ત્યાર પછી ચાંદસુરિયા યોગેશ્વર મહાદેવ. 2000ની સાલમાં એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. 1997માં પ્રથમ વખત હું આપણા આદિવાસી વિસ્તારના જુનવાણી રાજકુમાર એવા પૃથ્વીરાજ કાકા, અજયભાઈ દેસાઈ, આપણા એ વખતના આરએફઓ સાહેબ શ્રી રાજ પટેલ સાહેબ, યાજ્ઞિક સાહેબ, આ બધાની હાજરીની વચ્ચે ચાંદસુરિયા યોગેશ્વર મહાદેવનું નાનું એવું સંકુલ તૈયાર થયું. ત્યારે મને ડરાવવામાં આવતો કે તમે શહેરના વિસ્તારમાંથી આવો છો, અહીંયા જંગલમાં એક ખીલી પણ ખોડાય નહીં, નગર બાપુ તમને અંદર કરી દેશે. તો અંદર એ ભજન થાય. પરંતુ એ મિથ્યા એ વાત નીકળી, વાત ખોટી નીકળી. જંગલ ખાતાએ જે સપોર્ટ આપ્યો કે આવું પરમાર્થનું કામ કરવા જો તમે આટલા દૂરથી આવતા હોય તો અમારો તમને ખંભાથી ખંભા મિલાવીને સહકાર છે. એટલે યોગેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા 2000ની સાલમાં થઈ. ત્યારે પણ 3 દિવસનો મહોત્સવ, હજારો માણસની મેદની. થોડો સમય ગયો, સાધના મારી એ જગ્યા પર વ્યતીત થઈ. અત્રે આપણા ઉમરવા દૂરનું આ જે ડેગડી ફળ્યું એટલે કે ડેરી ફળ્યું આપણે કહીએ છીએ, એ સમયેથી અહીંયાથી ઘણા મિત્રો ત્યાં આવતા. એમનું ઘણું સાનિધ્ય મળ્યું, ઘણી મારી સાધનાઓ ત્યાં સંપન્ન થઈ અને ચાંદસુરિયા યોગેશ્વર મહાદેવની અનન્ય કૃપા ઉતરી. અહીંના એ સમયના મારા મિત્ર શ્રી વાલ્મીકભાઈ, એમને ન ભૂલી શકાય. વાલ્મીકભાઈએ વાત કરી કે બાપુ, ચાંદસુરિયા યોગેશ્વર મહાદેવની જવાબદારી આપની પૂર્ણ થઈ, પરંતુ અમારા ડેરી ફળિયામાં હજી એક મંદિરની પ્લિન્થ અધૂરી છે. ઘણા વર્ષ થઈ ગયા, 2006થી એની પ્લિન્થ નખાઈ ગઈ છે, પરંતુ મંદિરનું નિર્માણ કાર્ય થતું નથી. બહુ સાચી વાત છે મિત્રો કે જ્યાં સકારાત્મક ઉર્જા જો હોય તો જ સારા કાર્યો થઈ શકે. સમય ગયો, વાલ્મીકભાઈની સાથે આ સ્થળ પર અમે બધા મિત્રોની સાથે આવ્યા અને જરા અમારા ગુરુદેવને, અમારા પરમિષ્ઠને અમે પ્રાર્થના કરી કે જે ગામમાં, જે ફળિયામાં પરમાત્માને લાવવાનો આટલો અહોભાવ છે, તો એવા કોઈ પણ કારણ ન હોઈ શકે કે તમારું કાર્ય અટકી શકે. મહાદેવની કૃપા થઈ. ત્યાર પછી 1.5 વર્ષમાં જ ટૂંકા સમયમાં મંદિરનું નિર્માણ થયું. અસંખ્ય મિત્રોને સામેથી દાન, અઢળક દાન આવ્યું અને કલ્પનાની બહાર એવું સરસ મજાનું આ ધામનું નિર્માણ થયું. 21 બ્રાહ્મણોની સહાય. એ બ્રાહ્મણોએ રાત દિવસ વેદોક્ત, પુરાણોક્ત મંત્ર દ્વારા શ્રી ચંદ્રમૌલેશ્વર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા સંપન્ન કરી. મારા જીવનમાં કદાચ જે હું આ પૂજા અત્યારે કરું છું, સુરત મુકામે એવી મેં દરરોજ નિત્ય પ્રતિ સવારમાં 7:30ના સમયથી લઈ અને 10 વાગ્યા સુધીના સમયમાં મારી આ પૂજા મેં કરતો હતો. કદાચ 11,000 પૂજા મેં ષોડશોપચાર દાદાની પૂજા પૂરી કરી.
નાનો એવો એક અકસ્માત થયો ચાંદ સૂર્યા યોગેશ્વર મહાદેવમાં. મારો લઘુબંધુ અને એમનો મિત્ર પૂજા પૂર્ણ કરીને સ્નાન કરવા ગયા અને શિવલોક એમણે પ્રાપ્ત કર્યો. ત્યાંથી પાણીમાં એમના દેહનું ગમન થયું. પણ ઘણીવાર કહે છે કે કોઈ દુઃખદ પ્રસંગ હોય તો એ તમારા જીવનનો યુ ટર્ન એટલે કે ત્યાંથી તમારા જીવનનો વળાંક આવે છે. પરમાત્માને પ્રાપ્ત કરવાની ગયેલા આત્માઓને સદગતિ અને મુક્તિ કેમ પ્રાપ્ત થાય એવી મનમાં તાલાવેલી જાગી. ભગવાનની અપાર સાધના, ધ્યાન, યોગ, તમામ પ્રક્રિયા. આમ તો 11,000 પૂજા એટલે એક મહાસ્તવન યજ્ઞ સુધીનું એમનું ફળ થાય. વધારે બડાઈ નથી કરતો, પણ એ મારી સમગ્ર જે જીવનની પૂંજી, આધ્યાત્મિક પૂંજી, ધાર્મિક પૂંજી, જે મારું પુણ્ય કર્મ હતું, મેં ચંદ્રમલેશ્વર દાદાની પ્રતિષ્ઠા વખતે એમને મેં અર્પણ કર્યું છે. અને દાદાને પ્રાર્થના કરી છે કે આ શરીર તો ક્ષણભંગુર છે. આજે મને તમારું કાર્ય કરવા મળ્યું, હું ખૂબ સદભાગી છું. પણ સંજોગવશાત સમય અનુસંધાને અમે કદાચ હોઈએ ન હોય, પણ કોઈ પણ આત્મા જો તારા દરબારમાં આવે તો ક્યારે પણ ખાલી હાથ ન જાય. મિત્રો, દાદાનો ચમત્કાર તો નથી કહેતો હું. ચમત્કાર અને અંધશ્રદ્ધામાં બિલકુલ માનવાવાળી વ્યક્તિ નથી. પરંતુ એમની જે ઓજસ છે, એમની જે ઉર્જા છે, એમનો જે પ્રકાશ છે એ અહીંયા સુધી સીમિત નથી. વિદેશો સુધી ચંદ્રમલેશ્વર દાદા 5 વર્ષમાં પ્રસિદ્ધ થયા છે. અહીંથી 5 ઘર દૂરની વ્યક્તિ કદાચ અહીંયા મંદિરે નહીં આવતી હોય. અફસોસ છે, ઘણો અફસોસ, કે જે ગામ માટે, જે ગામનું સારું થાય, જે ગામનું કલ્યાણ થાય, એ ગામનો ઉત્તરોત્તર વિકાસ થાય, એના માટે વાલ્મીકભાઈ, ચિમનભાઈ, ચંદ્રેશભાઈ, હિતેશભાઈ, ઘણા બધા મિત્રો અથાગ પ્રયત્ન કર્યો કે અમારા ગામના આ ફળિયામાં એક આવું મંદિરનું નિર્માણ થાય. જો એમના સાચા પ્રયત્નોના કારણે દાદાનું મંદિર નિર્માણ થઈ ગયું, દાદાની પ્રતિષ્ઠા પણ થઈ, દાદાનો પ્રચાર અને પ્રસાર પણ સારો એવો થયો છે. જે લોકો અહીંયા દિલથી, મનથી, ભાવથી દાદાના આંગણે આવે છે અને સંકલ્પ જો કરે તો એમના મનોરથ સિદ્ધ થાય છે. ઘણા બધા એવા પ્રસંગો છે કે આ વિજ્ઞાનના યુગમાં આપણે માની ન શકીએ કે આ વસ્તુ શક્ય છે. અમારા એક બહુ નજીકના સ્નેહી બહેનને 10 વર્ષ સુધી કોઈ સંતાન ન હતું. અને મેં ત્યારે આવા પાવન પ્રસંગની જ્યારે શરૂઆત થવાની હતી ત્યારે મેં કહ્યું અમારા એ જમાઈશ્રીને કે આપને આ યજ્ઞમાં બેસવાનું છે અને અમારા દીકરી પણ બેસે. તો જમાઈને સ્વાભાવિક છે કે હૃદયમાંથી પરમાત્મા પ્રત્યેનો સ્નેહ ઓછો થઈ ગયો, શ્રદ્ધા થોડી એમની ઓછી થઈ. એટલે એમ કે મને આમાં રસ નથી, કારણ કે મારા ઘરે કોઈ પણ જાતનું સંતાન નથી, એટલે મારે યજ્ઞમાં બેસવું નથી. થોડા એમના અવાજમાં કટાક્ષતા લાગી અને એ જ સમયે મારા અંદર જે જ્યોત જાગી રહેલી, ચંદ્રમલેશ્વર દાદાનું નામ લઈ અને મેં એમને કીધું કે જો તમારા ઘરે સંતાન ન થાય તો હું ફરી વખત આ ઘરમાં જ પગ નહીં મૂકું. આવા દ્રઢ મનોબળ સાથે મહાદેવનો માનસિક સંકલ્પ કરી અને બંને પતિ પત્નીને આ યજ્ઞમાં બેસાડ્યા. પ્રાણ પ્રતિષ્ઠાના 4 દિવસ સંપન્ન થયા. બેનને સારા દિવસો રહ્યા છે. 11મા મહિને બેનને જ્યારે એ પ્રસૂતાનો નજીક સમય આવ્યો છે ત્યારે ડૉક્ટરે કહ્યું તમારા હૃદયમાં તો કાણું છે. એ બેનના હૃદયમાં કાણું છે. તમારાથી આ પ્રેગ્નન્સી ન થઈ શકે, તમારાથી આ વસ્તુ ન થાય. ત્યારે દીકરીને અપાર દુઃખ થાય છે કે હવે તો મૃત્યુના કિનારે છું. પણ યાદ રાખજો કે જીવનમાં જો તમને કોઈ પણ સારા પ્રસંગોને, સારા દિવસો જે માલિક આપતો હોય તો એમાં વાંકો વાળ પણ ન થાય. દિવસ આવ્યો છે, મેં કીધું છે ડૉક્ટરને કે સાહેબ હું આપને જ્યારે અહીંયાથી સૂચના આપું ત્યાર પછી આપ એમનું જે કંઈ ઓપરેશન કાર્ય કરજો. હું મારી સાધનામાં, મારા મહાદેવમાં લીન થયો ને ત્યાર પછી એમને કહેવડાવ્યું છે. મિત્રો, 2.5 કલાકના અથાગ પરિશ્રમ પછી એક બેબીનો જન્મ થયો છે. એકદમ હૃષ્ટપુષ્ટ, તંદુરસ્ત, ચંદ્રમા જેવી ક્રાંતિ ધરાવનારી એક બાળકીનો જન્મ થયો.
અને પછી મને ફોન આવ્યો દવાખાનેથી, એટલે એ સમયે હું મારા આસન પરથી ઉઠી અને મેં કીધું કે શું બેબીનો જન્મ થયો? તો કે હા, બેબીનો જન્મ થયો, પણ હજુ બેન બહાર નથી આવી ઓપરેશન થિયેટરમાંથી. 110 કિલો વજન અને બહુ અપાર પરિશ્રમથી ડૉક્ટરોને આ ડિલિવરી એકદમ સફળ. મેં ડૉક્ટરને કહ્યું કે સાહેબ કોઈ પરિશ્રમ તો નહીં? તો કે ના બાપુ, કોઈ પરિશ્રમ નથી. દીકરી અમારી સાથે એકદમ આનંદથી વાત કરતી હતી ને એમની પ્રસૂતિનો સમય પૂરો થયો. હવે આટલું જીવના સટોસટી ખેલનો જો મારો મહાદેવ મારી ઇજ્જત રાખતો હોય તો તમે અહીંયા આસપાસમાં જ છો. ખાલી એક સાંજના સમયે, સવારના સમયે તમે દર્શન કરવા ન આવી શકો? કોઈને મૃત્યુના મુખમાંથી જો એ ઉગારી શકતો હોય તો શું તમારા ઘરમાં 2 વખતની રોટી ન આપી શકે? તમારી જીવન જરૂરિયાત ન પૂરી શકે? આ વાલ્મીકભાઈનો શું સ્વાર્થ હતો? ચીમનભાઈનો શું સ્વાર્થ હતો કે આપણા ગામમાં મંદિર બનાવ, મજાનો એક બંગલો ન બનાવે એમના ઘર પાસે એમના માટે, પણ ગામનું કલ્યાણ થાય, આપણા પરિવારોનું કલ્યાણ થાય, સદમાર્ગે આપણી પ્રજા બધી વળે, હિન્દુત્વના લક્ષણ એમના હૃદયમાં ઉતરે, આવો એમનો અથાગ પ્રયત્ન હતો. દાદાએ એમનું સ્વપ્ન પૂરું કર્યું, પણ ત્યાંથી વાત નથી અટકતી. હવે ફરજ આપણી શરૂ થાય છે. કંઈ ના કરો તો તમારા નાના નાના બાળકોને મોકલો મંદિરે, કે જા થોડી વાર હમણાં આરતીનો સમય થયો છે, અમે કામમાં છીએ, મંદિરે ચક્કર મારી આવો. રમવાના બાને પણ મંદિરે મોકલશો તો એમને કદાચ સંસ્કાર અહીંયાથી મળશે, પણ એ તો તમારે જ કરવું પડશે. ઘેરે ઘેરે કોઈ પ્રભાત ફેરી કરીને તમને જગાડવા હવે નહીં આવે. હવે એ દિવસ નથી. જોવો છો આસપાસના ગામમાં કે જ્યાં મંદિરો થવા જોઈએ. આપણી સંસ્કૃતિ, આદિવાસી એટલે તો એકદમ મૂળ પ્રકૃતિની પ્રજા. કદાચ આખું ભારત ગુલામ બન્યું છે, પણ એ ગુલામ નથી બન્યા. એમણે કોઈ દિવસ પોતાના મા બાપને લાંછન લાગે એવા કોઈ ધર્મ સ્વીકાર્યા નહોતા. અને અત્યારે ઘરમાંથી 5 હોય તો 2 તો બદલી જ ગયા હોય. આપણા માટે શરમની વાત છે. કેવી રીતે બદલે? આપણો પાડોશી જો કદાચ ધર્મ અંગીકાર બીજો કરતો હોય તો એને અટકાવવો જોઈએ, આપણી ફરજ છે. તો આપણા ઘરમાં તમારા સંતાનો ક્યાં જાય છે, કોની સાથે બેસે, શું વાતો કરે છે, કઈ જગ્યાએ ફરવા જાય છે, કોઈ દિવસ તમે તપાસ કરી છે કે હું ઉનાઈ જાઉં છું, મિત્ર સાથે ફરવા જાઉં છું, ક્યાં જાય ખબર છે? અરે શહેર વિસ્તારમાં તો અત્યારે પ્રોફેસરોથી માંડીને બધાને લાંચ આપી ઘેરે 1-1, 2-2, 3-3 વ્યક્તિઓને બોલાવી અને કન્વર્ટ કરે છે. મોટા મોટા પ્રોફેસરો આ કાર્ય હાથમાં લીધું છે. તો આપણે જાગૃત થવાની જરૂર નથી? આપણે નહીં જાગીશું તો આપણા પાડોશી પછી આપણા ઘરમાંથી પણ વટલાઈ જવામાં હવે વાર નહીં લાગે. 1997થી આ કાર્ય કરું છું. જાહેર સભાઓમાં, જાહેર મંચમાં બોલવાની કોઈ દિવસ જરૂર નથી. આજે મને આવો શું અવસર મળ્યો કે મારા હૃદયની વાત તમને કરું. બાકી ઘણા બધા અધિકારી મિત્રો, એમાં સૌથી વધારે મને કોઈનો સહકાર મળ્યો હોય બધી રીતે તો મારું ફોરેસ્ટ ખાતું, મારું જંગલ ખાતું છે. 97થી લઈને અત્યારે તમે જુઓ તો આ 2026ની સાલ સુધી અત્યારે પણ જંગલ ખાતાનો મને પૂર્ણતઃ સહકાર મળ્યો છે. ખબર છે કે આદિવાસી પ્રજા બહુ ભોળી છે અને એને, જંગલ ખાતાને, આપણી આદિવાસી પ્રજાની સાથે આત્મીયતા છે, હૃદયપૂર્વકનો નાતો છે અને આપણી પ્રજાનું એટલું બધું રક્ષણ કરે છે, એટલું બધું ધ્યાન રાખે. આપણી બધાની ફરજ છે કે આપણા ઘરમાં જે હિન્દુત્વનો દીવો સળગે છે ક્યારે ન બુજાય. નહીં તો મિત્રો આમાં જો મોડું થશે, યાદ રાખજો, આપણી બેન દીકરીઓ, આપણા લાડકા દીકરાઓ આપણા હાથમાંથી જતા વાર નહીં લાગે. અને બહુ જ દુઃખદ પરિસ્થિતિ અત્યારે થાય છે. તમે જો કદાચ મીડિયાના યુગમાં છો, મોબાઈલ બધા વાપરો છો, રીલ બધા જોવો છો, 1-1 મિનિટે સ્ક્રોલ કરો છો, તો તમને આવી રીલ નથી આવતી? અમારા નવસારી જેવા શહેરમાં એક પ્રોફેસરને હમણાં અંડરગ્રાઉન્ડ કરાવડાયો અમે. વાત મળી હતી કે પ્રોફેસરે મોટી લાંચ લીધી અને સ્કૂલમાં તો એ કન્વર્ટ ન કરાવી શકે, એને ડર લાગે, સ્કૂલમાં પકડાઈ જાય, સસ્પેન્સ કરે. એમાંથી 2 વ્યક્તિઓએ મને સંદેશ આપ્યો કે બાપુ આવું અંદરખાને કંઈક ઘેરે બને છે. છોકરાઓને, યુવાનોને ઘેરે બોલાવે અને ત્યાં પછી પહેલા ભાઈચારાની વાત કરે, પ્રેમની વાત કરે, સ્વાસ્થ્યની વાત કરે, આરોગ્યની વાત કરે, અને ધીમેક લઈને એમના શોખ શું છે, એ છોકરાઓની હેબિટ કઈ છે, એમાં એને પ્રોત્સાહન આપે અને એમાં એને ધનની ને પૈસાની કે ઇત્યાદિ કે કોઈ પણ જરૂર હોય તો એ પૂરી પાડે. છેલ્લે વટલાવે અને એને વટલાવે. 26 જણાને એને વટલાવાની પ્રવૃત્તિ કરી. 27માં એનો ભાંડાફોડ કરીને અંડરગ્રાઉન્ડ કરીને સીધો પોલીસના હવાલે કર્યો હતો.
તો આપણે કાંઈ જાહેર જણાવવાની જરૂર નથી. મારે જગાડવા છે. કોઈનું ધ્યાન નહીં રાખતા. પાડોશી શું કરે છે, એનું શાક બનાવ્યું, કઢી ખીચડી બન્યા કે નહીં, આપણે કંઈ કામ નથી. આપણા ઘરમાં અત્યારે શું છે પરિસ્થિતિ, બસ ત્યાંથી શરૂઆત કરવી છે. આપણું નાનું બાળક છે તો નાના બાળકની જીદ શા માટે કરે છે, એની જીદ પરથી આપણને એના સંસ્કારની ખબર પડી જાય. એ કોની સાથે રમે છે, એ શું લક્ષણ લઈને સાંજે ઘેરે આવે છે. બસ બાળકો પ્રત્યે એલર્ટ થજો. અત્યારે તમે જોવો છો ને, તમે બાઇકોમાં, ગાડીમાં, કારમાં, બસમાં ગમે ત્યાં ફરો છો. કેટલા બધા જુવાન છોકરા છોકરીઓ એકબીજાના બાઇક પર બેસીને ફરતા. શું આ બધા જ કાયદેસર ફરે છે? ઘેરેથી મા બાપ એને સરસ મજાનું દફતર આપે, દીકરીને 500 રૂપિયા આપે. જુવાન દીકરી હોય, જુવાન દીકરો હોય, પોકેટ મની એનો બાપ આપે. લે દીકરા, સાંજે પાછો જલ્દીથી આવી જશે. એને ખબર છે કે આ છોકરો તમારો ક્યાં ગુલ ખીલાવે છે. દાંડીના દરિયા કિનારે ફરે, જંગલમાં ફરે, વાંસદામાં ફરે. સાંજ થાય, સ્કૂલનો સમય પૂરો થાય એટલે ઘેરે આવે. બાપાને એમ થાય દીકરો ભણીને આવ્યો. પણ આ યાદ રાખજો, જ્યારે એમના લગ્ન થાય અને બીજાની દીકરી ઘરમાં આવે પછી એ છોકરાનું ઓરિજિનલ સ્વરૂપ તમને ત્યારે જોવા મળે કે મારો છોકરો સ્કૂલે જતો હતો કે રખડવા જતો હતો, એ તમને ત્યારે ખબર પડે. પણ પછી બહુ મોડું થઈ જાય. એક શબ્દ તમને એમ કહેવા જશો તો એ નહીં સાંભળે. પરિણામે આપણી વૃદ્ધાવસ્થા આવે, શરીરથી આપણે લાચાર થઈએ, કમાવાથી લાચાર થઈએ, એટલે દીકરાની ગરજ થાય. એ બહુ તમને ન કહેવાના શબ્દો કહે. આ બધું જ કારણ આપણી ભૂલનું છે. સંતાન માગે તો વગર જરૂરિયાતે એના ખીચા ન ભરી દેવાય. જોવું જોઈએ કે એને શું જરૂર છે. 500ની જરૂર હોય ને 50થી ચાલી જતું હોય, આવા છોકરાઓના સંસ્કાર આપણે આપવા પડે. આવા હજી અનેક મંદિરો બનાવવાના છે. મારે તમારે અનેક કાર્યો પરમાત્માના કરવાના છે. નજીકના જ સમયમાં આપણા અંતાપુર એટલે કે અંબુગુરુજી આપણી સાથે બેઠા છે. ભાથીજી મહારાજનો સંપ્રદાય આપણા દક્ષિણ ગુજરાતમાં વિશાળકાય છે. 1,00,000 સવા લાખ એમના અનુયાયીઓ છે. અને એ સંપ્રદાયના આ પ્રાંતના એવો ગુરુજી છે. વિચાર કરો, 1 થી 1.5 લાખ માણસોની મેદની એમને સંબોધતા હોય, એમને જો જ્ઞાન આપતા હોય તો એ આપણી સાથે ખભો ખભો મિલાવીને આ કાર્ય કરવા માટે રાજી છે. ત્યાં પણ અનંતેશ્વર મહાદેવનું મંદિર ટૂંક સમયમાં બનવા જઈ રહ્યું છે. મારા હાથથી એમનો પાયો પણ થઈ ગયો, ભીમ કોલમ પણ બહાર નીકળી ગયા છે. અને મારી તો એવી ઈચ્છા છે કે ભાથીજી સંપ્રદાય હોય કે આપણો સનાતન સંપ્રદાય હોય કે શિવ પરિવાર હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, બધા જ સાથે મળીને આપણે અંતાપુરમાં 1.5 લાખ છે, આપણે 3 લાખ ભેગા થઈએ. એટલે જ આ વિદેશથી પેલી ચાવી ભરવામાં આવે છે ને કે આ લોકોમાં કાંઈ નથી, એને ખબર પડે કે આ લોકો તો ધારે તે કરી શકે, પણ હું એકલો નથી કરી શકું. એમ મારે પણ સહકારની જરૂર છે. મારી પાસે મન છે, મારી હિંમત છે, મારો હોંસલો છે, પણ મને મારા ભાઈઓનો સહકાર જોઈએ છે. 1 લાકડી હોય તો આસાનીથી તૂટી શકે. 5-10 લાકડી ભેગી કરીને તોડવાનો પ્રયત્ન કરો, એ નહીં તૂટે. એમ આપણે જો એકલા વિખરાઈ જશું, એકને એ લોકો આપણને કન્વર્ટ કરીને બીજા ધર્મમાં લઈ જશે તો આપણે બધા જ વેર વિખેર થઈ જશું. પણ જો બધા સાથે મળીએ, અઠવાડિયે બહેનો મળે અને એમ કહે કે આપણે નાનો એવો સત્સંગ કરીએ, ભલે કાંઈ ના કરો, ઈટિંગ, મીટિંગ અને સિટિંગ, આ 3 શબ્દો તમારી ભાષાના, ઇંગ્લિશના. તમે સાથે બેસીને અઠવાડિયે ખાઓ, અઠવાડિયે નાની એવી મીટિંગ કરો. બધા આપણે કહે ને કે ભાઈ બહેનો તો બેસે તો બધાનું આમ ના, બહેનો બેસે તો સર્જનની ક્રિયા ચાલુ થાય. બહેનોમાં તાકાત છે. પેલો રાત્રે 11 વાગે કે ક્યાં ગયા હતા એમ પૂછવું હોય તો બહેનો પૂછી શકે. અને પેલો ઘેરે આવતા પીને આવતા ગભરાવવો જોઈએ. આ જગદંબાનું સ્વરૂપ છે, એ ધારે તે કરી શકે. મહારાણી લક્ષ્મીબાઈનું એક ભુજા કપાઈ ગઈ, એક જાંગ કપાઈ ગઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તોય લડતી હતી. એમ આપણે અન્યાય સામે તમારે અવાજ ક્યાંથી ઉપાડવાનો? આપણા ઘરમાંથી. એમ લાગે કે જરા પણ 19-20 સંસ્કાર ઘરમાં થયા છે તો તમારે બીડું ઝડપી જ લેવાનું અને તમે ધારો તે કરી શકો. અને આપણા ઘરમાં સારી કમાઈ આવે, આપણા સંતાનો કમાય, આપણા ઘરવાળાની દિન બદિન ઉન્નતિ થાય, આવી આપણે ચંદ્રમૌલેશ્વર દાદાના 5મા પાટોત્સવે પ્રાર્થના કરીએ. અને કમસે કમ જો ઉમરવાવ દૂરનામાં જેટલા બહેનો કે જેટલા ભાઈઓ હોય, તમારે તમારી પાસેથી 1 રૂપિયાની પણ અપેક્ષા નથી.
અને હજુ સુધી ઉમરવામાં જેટલો બી સહકાર મળ્યો છે એ શિરોમાન્ય છે. તમારા 5 રૂપિયા મળ્યા તો મારે 5,000 બરોબર છે, પરંતુ 1 રૂપિયો પણ ન આપી શકો તો પણ આ મંદિર તમારું છે, આ ઉત્સવો તમારા છે, આ મહેફિલ, આ મનોરંજન, આ બધું તમારું છે. અમે બહારથી આવીને આટલી ભાવના થતી હોય ને તમારા કાર્યો, દાદાના કાર્યો કરતા હોય તો તમે ગામમાં રહો છો, સવાર સાંજ એક વખત ગમે ત્યારે પણ આરતીમાં આવો. અરે કાયમ ન હોય તો અઠવાડિયામાં 2 વખત આવો, પણ દ્રઢ સંકલ્પ લ્યો કે જે મંદિરમાં બેઠો છે એ પણ તમારી રાહ જોવે છે. કોઈ માંગવા વાળો તો હોવો જોઈએ ને. ઠેલા ભરીને બેઠેલો છે, એક ચોકલેટ ઘેરે બેસીને માંગવાથી નહીં મળે. અહીંયા આવો ને એકવાર જોડી ફેલાવો અને તમારી જોડી જો ખાલી રહે તો બિપિન મહારાજના મોઢા પર થૂકી દેજો. આટલો દયાળુ છે. 11 બંગલાના મકાનની માનતાઓ પૂરી કરી. 11 મકાન આણે કર્યા છે 5 વર્ષમાં. ન્યુઝીલેન્ડમાં એક બેન આવી હતી કે બાપુ મારું મકાન બની ગયું પણ મારે કાગળિયા નથી થતા, મારથી રહેવા નથી જવાતા. ભારત નથી કે આપણે વેરો ભર્યા વગર 50 વર્ષ રહી લઈએ. ત્યાં એક કાગળ તમારું ન બને તો તમારે રહેવા ન જઈ શકો. બેનને મેં કીધું બેન તું આવી છે, બીજી વખત અહીંયા નિરાશ નહીં આવે. સંકલ્પ લે. પાણી લીધું, પૂજા પૂરી થઈ અને અહીંયાથી બેન ગયા, બાપુ મારું આ જો મકાનનું કામ પૂરું થાય તો હું સ્પેશિયલ આના માટે ન્યુઝીલેન્ડથી અહીં આવીશ. 1 મહિનો ને 27 દિવસમાં એ બેનનું કાર્ય ત્યાં ડોક્યુમેન્ટનું 3.5 વર્ષથી લટકતું હતું. એ મારા દાદા એને 1 મહિનાના 27 દિવસમાં આ કાર્ય પૂરું કરી દીધું. આવા અસંખ્ય છે. મારે આવો સમય નથી લેવો, પણ કમસે કમ 127 કામ આણે કરેલા છે. 127 કામ, અને એ પણ ઇમ્પોસિબલ. જે અશક્ય હોય તે મારા દાદાએ શક્ય કરેલા છે. જીવન મૃત્યુમાં અહીં એક બેન આવી હતી, 4થા સ્ટેજનું એને કેન્સર હતું. એ દોડીને મારી ગાડીની આડી ઊભી રહી, બાપુ મને કેન્સર છે અને મારું છેલ્લું સ્ટેજ ચાલે છે. મેં કીધું બેન હું તો પામર છું, તમારા જેવો જીવ છું, અંદર મારો સરકાર બેઠેલો છે. એક વખત રડીને એને કહી દે આખી જિંદગીના તારા ગુના હોય તો એની પાસે તું ક્ષમા માંગી લે, અને જો તને ફેર ના પડે તો મારા દાદાનું નામ નાનું થઈ જાય. ત્યાર પછી 3.5 મહિને બેન મળ્યા કે બાપુ મને કેન્સર 80-90% સુધી સારું થઈ ગયું, ખાલી થોડુંક વેનમાં છે, એક ઓપરેશન બાકી છે, એટલે હું સ્વસ્થ થઈ જઈશ. 4થા સ્ટેજનું કેન્સર. હવે આ એ મટાડી શકતો હોય તો તમારા પેટની ભૂખને મટાડી જ દે. તમારે શ્રદ્ધા રાખવી જરૂરી છે, એમના પર વિશ્વાસ રાખવો જરૂરી છે. તમારા ગામમાં આટલા અનહદ મહેનત કરનારા આ યુવાનો છે, આ 4-5 મિત્રો છે, એમને સહકાર આપો. અહીંયા કોઈ નથી આવતું. આ દુઃખની વાત છે. આટલા લાખો રૂપિયાના ખર્ચે આટલું સરસ મંદિર છે. અરે મેં મારો પ્રાણ મારા મહાદેવમાં આપ્યો છે. આ શિવલિંગની અંદર બ્રાહ્મણો દ્વારા મારા પ્રાણમાંથી એક અંશ મેં આ શિવલિંગમાં આપ્યો. 11,000 પૂજાની મારી તાકાત, મારું બળ આમાં આપેલું છે. તમારે ખાલી આવીને એક એને પ્રણામ કરવાની તમને તકલીફ પડે છે. હજુ પણ જો આ બ્રાહ્મણની વિનંતી તમને માન્ય લાગતી હોય તો અઠવાડિયે 15 દિવસે એમાં આવતા થઈ જજો. આ તમારું છે, અમારું નથી. આવશું, દર વર્ષે આપણે સાથે આનંદ કરીશું. વધારે ને વધારે આ મહોત્સવ મોટો થાય. આજે ગામના છે, કાલે બીજા ગામના છે, 5-6 ગામના વ્યક્તિઓ આવે. અહીંયા ભંડારાની કોઈ ખૂટ નથી. બધા જમીન આનંદ કરે, છતાં પણ મારા મહાદેવની દયાથી 200-500 માણસની રસોઈ હોય. એટલે ફરીને મારી એક વિનંતી છે કે આ મંદિરના પગથિયા ચડતા થઈ જશો. તમારે દુઃખના પગથિયા નહીં જોવા પડે, કોર્ટના પગથિયા નહીં જોવા પડે, દવાખાનાના પગથિયા નહીં જોવા પડે. જો આ પગથિયા ચડશો તો અમારા મહાદેવની હૃદયની જે કાંઈ મારી આજીજી છે એ મારો મહાદેવ સ્વીકાર કરે. મારું તો આ પ્રવચન હું થાકું જ નહીં, મને તો બોલવું બહુ ગમે, કારણ કે અમને બ્રાહ્મણોને સ્ટેજ